સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં સાપના ડંખ મારવાથી 3 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં 3 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. સાપના ડંખથી 3 વર્ષની બાળકીને સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન મહેક ઠાકોર નામની દીકરીનું મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. મહેક રાત્રિના અંદાજે 1 વાગ્યાની આસપાસ ઘર બહાર રમતી હતી ત્યારે સાપે ડંખ માર્યો હતો. બનાવ બાદ પરિવારજનોમાં અફરાતફરી મચી ગઈ હતી અને તાત્કાલિક જ તેને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન જ બાળકીનું મોત થઈ ગયું હતું. બાળકીના મોતને પગલે પરિવારજનો ભાંગી પડ્યા છે. હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. સાહેબ સાંજે અમે સૂતા હતા અને છોકરીને સાંજે 1 વાગે સાપ કરડી ગઈ. ત્યાં જહાંગીરપુરા બ્રિજની છે ત્યાં વેતન અમે 3 માં દીકરી હતા. મેન મારી છોકરી નાની 3 વર્ષની અને મારી મમ્મી એ મારી છોકરીનું નામ મહેક હતું. નાની છોકરી 3 વર્ષ. સાંજે 1 વાગે રાતે અમે સૂતા હતા, અમને કંઈ ખબર જ નહીં પડી. હા સાહેબ લઈ ગયા હતા સિવિલમાં, અહીંયા લાવ્યા હતા. ત્યાં જોબ થઈ ગઈ. હા સાહેબ અમે રડતા હતા ને, પછી બધા રસ્તાના બધા માણસ આવી ગયા બિચારા, તેમને પછી એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવ્યું અને ત્યાં બી જોયું તો ત્યાં જ ખલાસ થઈ ગયું. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.